નવલા નોરતા એટલે નવરાત્રિ. નવરાત્રિ એ હિન્દુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રિમાં નવ એટલે નવ અને રાત્રિ એટલે રાત. તેનો શાબ્દિક અર્થ નવરાતો એવો થાય છે. આ નવ રાત અને 10 દિવસ દરમિયાન શક્તિ દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ એટલે નવ દુર્ગા. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી સતત 9 દિવસ માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. તો જાણીએ નવદુર્ગાના 9 સ્વરૂપોના નામ વિશે. પ્રથમ નોરતું આદ્યશક્તિ શ્રી દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલપુત્રીનું છે. શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી માતાનું નામ શૈલપુત્રી પડ્યું એવું કહેવાય છે. શૈલપુત્રી કહેવામાં આવે છે. બીજું નોરતું આદ્યશક્તિ શ્રી દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજું નોરતું આદ્યશક્તિ શ્રી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે કે શ્રી ચંદ્રઘંટા. ચંદ્રઘંટા માતાના મસ્તક પર ઘંટાના આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. ચોથું નોરતું આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કુષ્માંડા. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. પાંચમું નોરતું આદિશક્તિ દુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે શ્રી સ્કંદ માતા. શ્રી સ્કંદ એટલે કે શ્રી કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદ માતા કહેવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠું નોરતું આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે શ્રી કાત્યાયની. મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમું નોરતું આદિશક્તિ શ્રી દુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. તેટલા માટે તેમને કાલરાત્રિ કહેવામાં આવે છે. આઠમું નોરતું આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. મહાગૌરી માતાનો વર્ણ ગોરો છે. એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. અને નવમું નોરતું આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે કે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ માતા બધા જ પ્રકારની સિદ્ધિઓની દાત્રી છે. એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. આદ્યશક્તિ માતા નવદુર્ગાના આ 9 સ્વરૂપોની સતત નવરાત્રે પૂજા કરવામાં આવે છે, જેને નવરાત્રિ કહે છે, અને ગરબા કરવામાં આવે છે. આજના માટે આટલું જ. જય માં દુર્ગા.